નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે ને હું આપની સાથે વૈશાલી પુબારુ કરીશું નજર આજના સમાચાર પર અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશનના છેલ્લા 6 માસથી એનડીપીએસના ગુનામાં વોન્ટેડ આરોપીને ઝડપી પાડતી એસઓજી ભરૂચ પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદીપસિંહ વડોદરા વિભાગ વડોદરા તથા પોલીસ અધિક્ષક શ્રી મયુર ચાવડા ભરૂચનાઓ તરફથી રાજ્યના તથા રાજ્ય બહારના નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સૂચનાના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ ચૌધરીનાઓએ પોતાની ટીમને એટીએસ ચાર્ટર મુજબની કામગીરી તેમજ એનડીપીએસના ગુનાના નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા સૂચના આપતા એસઓજી ટીમ ભરૂચ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તારીખ 31/1/2024ના રોજ એસઓજી ભરૂચ દ્વારા સારંગપુર ગામની મંગલદીપ સોસાયટીની બાજુની ખુલ્લી જગ્યામાં અંકલેશ્વરથી વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજો 10,000 કિલોગ્રામની કિંમત ₹1,30,000 તથા એક મોબાઈલ ફોન કિંમત ₹10,000 તથા મારુતિ સ્વિફ્ટ ડિઝાયર ગાડી નંબર JH04U5225 કિંમત ₹5 લાખ મળીને કુલ ₹6,10,030નો મુદ્દામાલ મળી આવતા અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ સ્ટેશન ગુના નંબર 2 નંબર પાર્ટ B 11/19/90/21 4/00/98/2024 ધી નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ 1985ની કલમ 8C 20B 25 અને 29 મુજબ ગુનો રજીસ્ટર કરવામાં આવેલ છે, જે ગુનાના વોન્ટેડ આરોપી વિક્રમકુમાર શબુદ્ધદેવ મંડલનાઓ શીતલ સર્કલ ખાતે આવનાર હોવાની રવિન્દ્રભાઈ નૂરજીભાઈ નાઓને મળેલ બાતમીના આધારે તપાસ કરી મળી આવતા આરોપીઓના નામઠામની ખાતરી કરીને આરોપીઓને BNSS કલમ 35(1) જે મુજબ પકડી અટક કરી આગળની વધુ કાર્યવાહી માટે અંકલેશ્વર શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ છે. વ્યક્તિગત રીતે રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસટી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર.